Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we are starts an initiative of online teaching 2020 to 2021. Today our subject is English in BCom Sem 1 department. So let us start our story session. ઓકે, તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર વાત કરીએ છીએ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે એવો ટેન્સ જે શું છે તો કે ક્રિયા ચાલુ હતી વર્તમાન કાળમાં પણ પૂરી થઈ ગઈ છે તો એને આપણે શું કહીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું સ્ટ્રક્ચર શું હોય છે, એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કઈ રીતના બનતા હોય છે અને WH વાળા કઈ રીતના ક્વેશ્ચન બને છે તેની હવે આપણે વાત કરીશું. ઓકે, તો આ ટેન્સને હવે આપણે સ્ટાર્ટ કરીએ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો પૂર્ણ વર્તમાન કાળ, તો આ જે પૂર્ણ વર્તમાન કાળ છે તેને એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તેનો ઉપયોગ એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને વર્તમાનમાં તેની અસર ચાલુ હોય તો ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ ગયેલી ક્રિયાને વર્તમાન કાળની અસર ચાલુ દર્શાવવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. એટલે કે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એની એક આ લાક્ષણિકતા છે, એની કેરેક્ટરિસ્ટિક છે, તો આવી રીતના છે એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ આગળ કે આની અંદર જનરલી હેલ્પિંગ વર્બ કયા હશે. એટલે કે હેલ્પિંગ વર્ગ એટલે આપણને ખબર છે ટુ બી નું હોઈ શકે, ટુ હેવ ના હોઈ શકે, સમજાય, એમ ઇઝ આર વાળા જે ટુ બી ના રૂપ છે તે પણ હોય છે. તો એમાંથી આપણે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એની અંદર કયા હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવાનો છે. તો એની અંદર હેલ્પિંગ વર્બ છે તેનો ટુ હેવ વાળા જે હેલ્પિંગ વર્બ હોય એનો ઉપયોગ કરવાનો આપણે થશે. તો આ ટુ હેવ વાળા છે એ કયા હોઈ શકે હેલ્પિંગ વર્બ, તો એની હવે આપણે વાત કરીશું. તો આપણને ખબર છે કે સબ્જેક્ટ ટોટલ 7 પ્રકારના હોય છે દુનિયામાં, તો કે યસ. તો આ 7 સબ્જેક્ટમાંથી એની સાથે આપણે અહીંયા ઉપયોગમાં લેવાના છે એવા કયા ફોર્મ છે તેની વાત કરીએ. તો જ્યારે એક વચન હોય એટલે કે આઈ, વી, ધે, યુ, તો આ જે બહુવચન વાળા છે અને જ્યારે હી, સી, ઇટ આ એક વચન ફોર્મમાં વપરાય છે સિંગ્યુલર ફોર્મ વાળા. તો હી, સી, ઇટ છે એ સિંગ્યુલર ફોર્મની અંદર યુઝ થાય છે, તેથી તેને હી, સી, ઇટ માટે હેઝ નો ઉપયોગ થશે. જ્યારે પ્લુરલ ફોર્મ અને પ્રથમ પુરુષ એક વચન કહેવાય તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ફોર્મ આઈ, તો એની માટે હેવ વપરાય છે. જ્યારે એની સિવાય થર્ડ પર્સન પ્લુરલ ફોર્મ છે વી, હેવ, વી, યુ, ધે, તો તેની સાથે હેવ નો ઉપયોગ થતો હોય છે. તો આપણે યાદ રાખીશું વી, યુ, ધે, એને પણ યાદ રાખવાનું છે કેમ કે તે ત્યાં હેવ નો ઉપયોગ થાય છે, જ્યારે હી, સી, ઇટ માટે હેઝ નો ઉપયોગ થશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ. તો આની સાથે છે અને આપણે ઓળખીશું કઈ રીતના, તો આમાં તો હવે જે આઈ હેવ છે, હી હેઝ છે, સી હેઝ છે યા ઇટ હેઝ છે, તો તેની સાથે વર્બ કયું આવશે. તો આની સાથે છે વર્બ જનરલી છે એ પાસ્ટ પાર્ટિસિપલ છે એનો ઉપયોગ થતો હોય છે. એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે આપણે જેને બીજી રીતના V3 તરીકે પણ ઓળખીએ છીએ. તો એની માટે છે એ તો V3 નો પણ ઉપયોગ થતો હોય છે. તો આપણે V3 અથવા પાસ્ટ પાર્ટિસિપલ કહી શકીએ, અને ગુજરાતીમાં આપણે કહેવું હોય તો ભૂતકૃદંત તરીકે પણ આપણે ઓળખી શકતા હોઈએ છીએ. તો આ છે એક. બીજી વાત કરીએ તો હવે એના ઓળખવાળા શબ્દો કયા છે, એટલે કે જે એના આઈડેન્ટિફાઈ વર્ડ્સ કયા છે જેનાથી આપણને ખબર પડશે કે આ પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સ છે, સોરી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. તો એને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટે છે એને નીચેના મુજબ આપેલા છે, એટલે કે આપણે એને પહેલા સ્ટડી કરી લઈએ અને પછી એક્ઝામ્પલ લઈએ. ચલો તો એ કયા છે, તો એની વાત આપણે કરીએ તો અહીંયા જુઓ, જસ્ટ નો મતલબ એમ થાય છે હાલ જ, હમણાં થોડી ઘટના પહેલા જ આ ક્રિયા પૂરી થઈ ગઈ હતી. ધ ટ્રેન લીવ જસ્ટ નાવ, સમજાય. તો આ સેન્ટેન્સ છે એવું કરે છે, તો ટ્રેન છે અત્યારે જ છે એ સ્ટેશન છોડીને ગઈ હતી. તો આવા જે છે એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની અસર હજી ચાલુ હોય તો અત્યારે જ ગઈ છે એમ ટ્રેન. યેટ એટલે કે હજી સુધી, પછી ઓલરેડી અગાઉથી જ, સિન્સ એટલે ત્યારથી, એવર તો ગમે ત્યારે, ફોર એટલે તેટલા સમયથી, નેવર તો ક્યારેય નહીં, ટુડે તો આજે, ધીસ મંથ તો આ મહિનામાં, ધીસ યર તો આ વર્ષે,
ધીસ વીક તો આ અઠવાડિયે અને ધીસ મોર્નિંગ. તો આવા જે સેન્ટેન્સની અંદર વર્ડ્સ યુઝ થશે તો આ આઈડેન્ટિફાઈ વર્ડ્સ છે એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટેના જે આઈએમપી ટેબલ હોય એ ટેબલ અહીંયા આપણે લઈ લીધું છે. જસ્ટ, એટ, ઓલરેડી, સિન્સ, એવર, ફોર, નેવર, ટુડે, ધીસ મંથ, ધીસ યર, ધીસ વીક અને ધીસ મોર્નિંગ. ઓકે, તો આ ટેબલ યાદ રાખવાનું છે અને એ ટેબલ યાદ રાખીને આપણે આગળ વધવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો એનું જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર હશે એટલે કે જે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર હશે એ કેવું હશે? તો સબ્જેક્ટ હશે. તો કે યસ, સબ્જેક્ટની સાથે શું હશે? હેવ ઓર હેઝ. એટલે કે સબ્જેક્ટ કયો છે એના ઉપર નક્કી થશે. આઈ હોય તો હેવ આવશે, હી હોય તો હેઝ આવશે. ઓકે, તો સબ્જેક્ટ છે એ ચેન્જ થતા રહેશે. આપણને ખબર છે સબ્જેક્ટ ટોટલ 7 પ્રકારના હોય છે. તો કે યસ, તો સબ્જેક્ટ મુજબ ચેન્જ થશે હેવ હેઝ નું રૂપ. પછી નેક્સ્ટ છે ક્રિયાપદનું ભૂતકૃદંત. એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે V3, જેને આપણે V3 કહીએ છીએ યા પાસ્ટ પાર્ટિસિપલ પણ તરીકે ઓળખીએ છીએ. તેનો ઉપયોગ થશે. એ પૂરું થાય પછી આવે છે ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી છે અધર વર્ડ્સ. તો આવી રીતના જે જનરલી ચેન્જીસ થતું હશે આવું સ્ટ્રક્ચર હશે આપણા સેન્ટેન્સ સ્ટ્રક્ચરનું. તો આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે યાદ રાખવાનું છે કેમ કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ હશે તો આગળ જે બીજી 10 ખાલી જગ્યા 5 ખાલી જગ્યા પૂછાવાની છે સબ્જેક્ટ એરેન્જમેન્ટની ત્યાં પણ આ યુઝફુલ થવાનું છે. તો એટલા માટે આ જરૂરી છે. તો કે યસ, ઓકે, તો આને છે એ ધ્યાનમાં લેશો એટલે ઝડપથી છે એ તમને યાદ રહી જશે હેવ હેઝ નું જે રૂપ છે તે. હવે એક્ઝામ્પલની વાત કરીએ. હી હેઝ જસ્ટ ડ્રંક ટી. તેને છે અત્યારે જ ચા છે એ પીધી હતી. તો આ જો તો ચા પી ગઈ છે પણ એની ક્રિયા હજી ચાલુ છે. જસ્ટ છે એ તમને દેખાય છે. તો જસ્ટ થી શું થશે? તો એ જસ્ટ બતાવે છે કે ક્રિયા છે અત્યારે હાલ જ પૂરી થઈ છે. તો કે યસ, તો એની સાથે છે એ શું વપરાણું છે? ડ્રંક. એની સાથે શું વપરાશે? તો કે ડ્રંક. તો ડ્રંક છે એ V3 છે આપણું. હી હેઝ જસ્ટ ડ્રંક ટી. તો એ V3 છે એટલે કે ભૂતકૃદંતમાં વપરાણું છે. તો કે યસ, આઈ હેવ ઓલરેડી સીન ધેટ ફિલ્મ. તો જો ઓલરેડી છે એનો મતલબ છે એ પાસ્ટ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે આઈડેન્ટિફાઈ કરે છે. પછી આઈ ની સાથે હેવ છે તો કે યસ, એન્ડ સી છે તો સીન નું જે છે સી, સો અને સીન તો એનું V3 જે વર્બ છે એ વર્બ યુઝ અહીંયા થયું છે. નેક્સ્ટ વાત કરીએ થર્ડ સેન્ટેન્સની અંદર. નયન હેઝ ઓલરેડી ફિનિશ્ડ હિઝ વર્ક. તો નયન છે એની સાથે હેઝ વપરાવાનું છે. ઓકે, નયન ઇઝ છે તેની સાથે હેઝ છે. ઓલરેડી છે ત્યાંથી પણ આપણને એક આઈડેન્ટિફાઈ થઈ છે ટેન્સ. અને નેક્સ્ટ તો કે ફિનિશ્ડ. તો ફિનિશ્ડ એટલે કે V2 અને V3 ફોર્મ છે ફિનિશ્ડ નું સેમ રહેવાનું છે. તો એની સાથે છે ફિનિશ્ડ જ આવશે. અને હિઝ વર્ક તો એ આ શું થઈ જશે? ઓબ્જેક્ટ બની જાય છે. માય ફાધર હેઝ જસ્ટ કમ હિયર. તો એની અંદર જુઓ તો માય ફાધર સબ્જેક્ટ છે, હેઝ છે એ ટુ હેવ નું રૂપ વપરાણું છે. જસ્ટ તો એ ટેન્સ ઓળખાવે છે. અને કમ તો એ છે એ શું થશે? માય ફાધર જસ્ટ હેઝ કેમ આવશે. સોરી, માય ફાધર જસ્ટ કેમ હિયર એટલે કે તે શું કર્યું છે? તો અહીંયા આવ્યા હતા જ, અત્યારે જ આવ્યા હતા એમ. સુનિતા હેઝ ગોન ટુ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ ધીસ મંથ. તો જો ગો, વેન્ટ અને ગોન તો એનું V3 છે ગો નું. ગોન છે એ યુઝ થયું છે. સુનિતા છે એની સાથે હેઝ યુઝ થયું છે. ઓકે, તો આવી રીતના છે. અને હિઝ ફ્રેન્ડ એ ઓબ્જેક્ટ છે અને હિઝ ફ્રેન્ડ્સ હાઉસ ઓબ્જેક્ટ છે અને ધીસ મંથ છે એ શું છે? અધર વર્ડ. તો એની અંદર કોઈ ચેન્જીસ નહીં થાય, એમને રાખવાના છે. તો કે યસ, ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ તો જ્યારે સિન્સ કે ફોર વપરાતું હોય ત્યારે પણ શું થાય છે? તો આવા છે એ ઉપયોગ થતો હોય છે. હવે સિન્સની સાથે નિશ્ચિત શું મુકાતું હોય છે? તો કે સમય મુકાય છે. જેમ કે સિન્સ મોર્નિંગ, સિન્સ 2030, સિન્સ હર ચાઇલ્ડહુડ. તો આવા જે હોય છે એટલે કે સિન્સ પછીનો જે સિન્સ વર્ડ પછી જે પણ આપણે વાપરીએ છીએ વર્ડ એ છે એ કોઈ સમય દર્શક હોય છે એટલે કે કોઈ નિશ્ચિત છે એ ટાઈમ બતાવતું હોય છે. તો કે યસ, સમજાય એટલે કે ભૂતકાળમાં ચાલુ થઈ હોય છે ત્યારે આપણે એને સિન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મયુરી હેઝ લેફ્ટ ધીસ હાઉસ સિન્સ હર મેરેજ. મયુરી છે તેને આ ઘર છોડી દીધું હતું જ્યારથી તેના મેરેજ થયા ત્યારથી. તો આ જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે પણ એની અસર હજી પણ ચાલુ છે. તો એના માટે હેઝ વપરાણું છે. મયુરી છે એટલા માટે હેઝ. પછી લેફ્ટ છે તો V3 છે આપણું. અને ધીસ હાઉસ તો ઓબ્જેક્ટ છે અને સિન્સ મોર્નિંગ તો એ અધર વર્ડમાં કન્વર્ટ થઈ જશે. શ્રેયા હેઝ નોટ ઇટેન. તો શ્રેયા છે હેઝ વપરાણું. નોટ છે તો જનરલી નેગેટિવ સેન્ટેન્સ માટે છે. ઇટેન તો ઇટ, એટ, ઇટેન. ઓકે, તો ઇટેન V3 છે. એનીથિંગ સિન્સ મોર્નિંગ તો સિન્સ છે એની સાથે મોર્નિંગનો પણ યુઝ થયો છે. એટલે કે સિન્સ જ્યારે આવશે ત્યારે
જનરલી આપણે શું કરવાનું છે, એના પછી છે જે સમયદર્શક શબ્દ હોય છે એનો ઉપયોગ થતો હોય છે. આઈ હેવ બીન ઇન સુરેન્દ્રનગર સિન્સ 2012. તો હું છે સુરેન્દ્રનગરની અંદર છું 2012 થી. તો આ છે એની સાથે હેવ વપરાવાનું છે તો કે યસ. તો આવા સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ બનતા હશે જ્યારે સિન્સ આવશે ત્યારે સિન્સની સાથે છે એ કોઈ શું બતાવશે, ટાઈમ જે દેખાડશે એવા શબ્દો ત્યાં યુઝ થતા હોય છે. ઓકે, ચલો તો ફોર છે એ ફોરનો પણ ઉપયોગ એવી જ રીતના થતો હોય છે, જેનો એ છે ફોરનો મતલબ છે પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે એક સમય નિશ્ચિત માટે વપરાતો હોય છે. ફોર એ લોંગ ટાઈમ, ફોર એ 5 years, ફોર એ 2 years, ફોર એ 2 hours. તો આવા જે છે એ સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર તેનો ઉપયોગ થતો હોય છે. તો કઈ રીતના થાય છે, ભૂમિ હેઝ નોટ ઇટેન એનીથિંગ ફોર 8 hours. ભૂમિએ છે એ છેલ્લા 8 કલાકથી કાંઈ ભોજન લીધું નથી. તો મતલબ શું થાય છે, ભૂમિની સાથે હેઝ વપરાણું છે, ઇટેન છે એ V3 છે, એનીથિંગ ફોર પછી છે 8 hours. તો 8 hours છે એ શું છે, તો એ આપણને બતાવે છે કે જે ટાઈમ દેખાડે છે તો કે એટલે કે આટલા ટાઈમથી, પીરિયડ ઓફ ટાઈમ, તો એટલા ટાઈમથી છે એ જે પણ ક્રિયા છે, એક્શન છે એ થઈ નથી. અવર ટીચર હેઝ નોટ ટોટ એનીથિંગ ફોર એ લોંગ ટાઈમ. અવર ટીચર છે, અમારે ટીચર છે એને શું કર્યું, કંઈ જ ભણાવ્યું નહોતું. ટીચ ટોટ, તો કે યસ. પછી જય હેઝ નોટ રીડ એનીથિંગ ફોર 3 hours. રીડ આવશે, સોરી રીઝ નહીં, જય હેઝ નોટ રીડ એનીથિંગ ફોર 3 hours. તો જયે 3 કલાકથી કાંઈ રીડિંગ કર્યું નથી. તો આવી રીતના જે છે એ ફોર છે એ કોઈ શેની માટે વપરાતો હોય છે, નિશ્ચિત સમય દર્શાવવા માટે, એક ગેપ દેખાડવા માટે. નેક્સ્ટ વાત કરીએ તો એના નોટ વાળી જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તે જનરલી આવી રીતના વપરાતી હોય છે. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ એવર પ્લસ ક્રિયાપદનું ભૂતકૃત એટલે કે V3 નું ફોર્મ અને અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. તો આવી રીતના છે જનરલી એની સાથે યુઝ થતા હોય છે. તો વિપુલ હેઝ નેવર વિઝિટેડ તાજમહાલ. તો વિપુલ છે એ ક્યારેય છે તાજમહાલ જોવા ગયો નથી. તો હેઝ નેવર છે એ નેગેટિવ સેન્ટેન્સીસ છે, હેઝ છે અને સાથે નેવર છે અથવા નોટ હોય તો પણ એ સેમ જ કહેવાશે, એટલે કે બંનેનો જેનો મિનિંગ થાય છે એ નેગેટિવ ફોર્મમાં જ થતો હોય છે. આઈ હેવ નેવર બીન ટુ કાશ્મીર. તો હું ક્યારેય છે કાશ્મીર ગયો નથી. તો એનો મતલબ શું થાય છે, તો હેવ છે એની સાથે નેવર છે એટલે નેગેટિવ સેન્ટેન્સ છે આપણા, તો કે યસ. સોનલ હેઝ નોટ રિટર્ન માય બુક એટ. સોનલે મારી બુક છે હજી સુધી રિટર્ન કરી નથી. તો હેઝ નોટ છે અને રિટર્ન એટલે કે V3 નું રૂપ છે અને એટ છે એટલે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પણ છે, તો કે યસ. સોરી, પાસ્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. પછી ફોર્થ, મનીષ હેઝ નોટ પેઇડ ધ ફીસ એટ. મનીષ હજી સુધી ફી ભરી નથી. હેઝ છે, નોટ છે, પેઇડ, તો પે નું ભૂતકાળ છે પેઇડ અને એનું V3 પણ પેઇડ જ થાય છે. ધ ફીસ એટ એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે બતાવવા માટેનું વર્ડ છે. ઓકે, હવે એની સાથે વાત કરીએ આપણે તો હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કેમ બનતું હોય છે એની આપણે વાત કરીશું. તો એની સ્ટ્રક્ચર માટેની વાત કરીએ તો હેવ હેઝ આગળ આવી જશે, પ્લસ છે એ શું થશે, સબ્જેક્ટ છે સેકન્ડ નંબર ઉપર, થર્ડ ઉપર V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આવી રીતના સ્ટ્રક્ચર કંઈક એનું બનવાનું છે. ઓકે, તો આવી રીતના છે એ કંઈક એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે અને તેને આપણે જોવાનું રહેશે. ઓકે, તો હેવ યુ એવર ટેસ્ટેડ ગ્રેપ્સ. તો તે તમે છે ક્યારે શું જે હેવ યુ એવર ટેસ્ટેડ ગ્રેપ્સ, તમે શું કોઈ દિવસ દ્રાક્ષને ચાખી છે. તો અહીંયા હેવ છે એ આગળ આવી જાય છે, હેવ એસ, અને પછી સબ્જેક્ટ છે એ યુ એટલે સેકન્ડ નંબર પ્લેસ ઉપર, અને આને છે એ ટેસ્ટેડ તો V3 છે, તો કે યસ, અને ગ્રેપ્સ એટલે આપણો ઓબ્જેક્ટ બની જાય છે. હેઝ સંજના એવર મીટ નરેન્દ્ર મોદી. હેઝ યુ મધર નોટ અરાઇવડ એટ. તો આવી રીતના છે એ અલગ અલગ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનતા હોય છે. WH વાળા, તો WH વાળાની વાત કરીએ તો WH વર્ડ હશે, પછી હેવ હશે, પ્લસ સબ્જેક્ટ હશે, પ્લસ ક્રિયાપદનું ભૂતકૃત એટલે કે V3 હશે અને સાથે અધર વર્ડ્સ હશે. એક્ઝામ્પલ લઈએ, વોટ હેવ યુ એટેન્ડ ધીસ મોર્નિંગ. વોટ ધીસ મીનિંગ મનીષ બાઉટ ફ્રોમ ધ શોપ ટુડે. વેર હેઝ ધ ચીફ હિડન સિન્સ 6 o'clock. તો આવા જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ WH વાળા બનતા હોય છે, તો કે યસ, એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમારે લખવાના છે, નોટ ડાઉન કરજો અને યાદ રહી જશે. ઓકે, ચલો તો આ વિડીયો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની અંતર્ગત. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.